ઇન જનરલી જ્યારે કોઈ પણ રાઈસ હોય આપણે વાત સાંભળતા હોય કે ભાઈ એની અંદર કેમિકલ વડે પોલિશિંગ કરવામાં આવે અથવા તો જે ચમકતો દાણો હોય એ ના ખવાય, આપણે આવું બધું સાંભળીએ છીએ. તો એક્ઝેક્ટલી પોલિશિંગ થાય કઈ રીતે? એમાં એક તો કોઈ કેમિકલ યુઝ નથી થતા, એ નેચરલ જે દાણો રહેતો હોય છે બ્રાઉન કલરનો રાઈસ, એમને આ બંને વ્હાઇટનર મશીન છે તો આ મશીનમાં વારાફરતી જે આપણે એમાંથી પસાર કરીને એમાં બે પથ્થરની વચ્ચે દાણાને પોલિશ કરવામાં આવે છે. એટલે દાણાની ઉપર, રાઈસના દાણાની ઉપર જે બ્રેન પાવડર જે રહેલો છે એને દૂર કરવામાં આવે અને એની અંદરથી તમને જે પછી જે રાઈસ નીકળે છે એ પ્યોર ચમકદાર વ્હાઇટ દાણો રહેતો હોય છે. ઇન જનરલી જે માર્કેટમાં અત્યારે મિથ ફેલાયેલી છે કે ભાઈ ચમકદાર દાણો એટલે કેમિકલ પ્રોસેસ કરેલો, ઇઝ ઇટ રાઈટ કે પછી આપણે ખાલી એક પ્રોસેસ નથી કરતી? એ રાઈટ પણ છે, કેમ કે ઘણી વખત કોઈ દાણાને ચમકતો બનાવવા માટે એની ઉપર કેમિકલ પ્રોસેસ કરવામાં પણ આવે. અહીંયા અમે એ વસ્તુ કહીએ છીએ કે આ જે પથ્થરની વચ્ચેથી જે પસાર થાય છે અને જે પોલિશિંગ એની જે શાઇનિંગ મળે છે એ નેચરલ શાઇનિંગ કહીએ છીએ, એની પર કોઈ કેમિકલ પ્રોસેસ નથી થતું. પણ કોઈ સસ્તા રાઈસ હોય છે તો એની ઉપર કેમિકલ પ્રોસેસ કરીને ઘણી એવી જગ્યા છે જ્યાં એ વસ્તુ બહાર મોંઘા ભાવે વેચવામાં આવે.